શ્રી વિઠ્ઠલનાથજી મંદિરે પુષ્ય નક્ષત્રના વિશેષ સંયોગમાં રથયાત્રા ઉત્સવની ભવ્ય ઉજવણી. શહેરમાં અષાઢ માસની શરૂઆત સાથે જ ધાર્મિક ઉત્સવોનો પ્રારંભ થયો છે. શ્રી વિઠ્ઠલનાથજી મંદિરમાં પરંપરાગત રથ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં ઠાકોરજીને ભવ્ય રથમાં બિરાજમાન કરી રથયાત્રા યોજાઈ રહી છે. પુષ્ટિ સંપ્રદાયની પરંપરા અનુસાર અહીં રથયાત્રાનો ક્રમ નક્ષત્ર પ્રધાન હોય છે. અષાઢ માસની એકમ પર આખો દિવસ પુષ્ય નક્ષત્ર હોવાથી વિઠ્ઠલનાથજી મંદિર સહિત તમામ વૈષ્ણવ હવેલીઓમાં આજે રથયાત્રા યોજાય છે. બીજી તરફ જગન્નાથજી મંદિરમાં તિથિનું મહત્વ હોવાથી ત્યાં આવતીકાલે અષાઢી બીજના દિવસે રથયાત્રા નીકળશે. આ પ્રસંગે જણાવવામાં આવ્યું છે કે રથ ખેંચતી વખતે ભગવાનનું નામ સ્મરણ કે ગુરુમંત્રનો જાપ કરવાથી અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય ફળ મળે છે. આ શ્રદ્ધા સાથે ભક્તો પ્રભુનો રથ ખેંચે છે, જેથી ભગવાન તેમના સંસારરૂપી રથને નિર્વિઘ્ને ચલાવે. આ સાથે જ અષાઢી બીજ નિમિત્તે કચ્છી ભાઈ બહેનોને નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. શ્રી વિઠ્ઠલનાથ ભગવાન કી જય. હાલમાં શ્રી વિઠ્ઠલનાથજી મંદિરમાં જે રથ ઉત્સવ એટલે કે રથયાત્રાના ઉત્સવનો ક્રમ ચાલી રહ્યો છે. ઠાકોરજીને રથમાં બિરાજમાન કરી રથયાત્રા કરવામાં આવી રહી છે. પુષ્ટિ સંપ્રદાયના મંદિરોમાં જે કહીએ રથયાત્રાનો ક્રમ એ નક્ષત્ર પ્રધાન છે, એટલે કે જ્યારે અષાઢ મહિનામાં એકમ પર કે બીજ ઉપર જ્યારે પુષ્ય નક્ષત્ર હોય ત્યારે પુષ્ય નક્ષત્રની અંદર જ ઠાકોરજીને રથમાં બિરાજમાન કરવામાં આવે છે. તો આજે અષાઢ સુદ એકમના દિવસે આખો દિવસ પુષ્ય નક્ષત્ર રહે છે, એટલે વિઠ્ઠલનાથજી મંદિરમાં રથયાત્રાનો ક્રમ આજે રાખેલો છે. એવી જ રીતે જેટલી પણ વૈષ્ણવ હવેલીઓ છે એ બધી જ જગ્યાએ કહીએ તો રથયાત્રાનો ક્રમ આજે રહેશે. જગન્નાથજીના મંદિરમાં કહીએ તો જે રથયાત્રાનો ક્રમ છે તિથિ પ્રાધાન્ય છે, એટલે બીજ આવતીકાલે છે, એટલે જગન્નાથજીની યાત્રા આવતીકાલે નીકળશે. તો આ જે રથયાત્રા છે એમાં જે કોઈ બી ભક્ત રથયાત્રામાં ભગવાનનો રથ ખેંચતા નામસ્મરણ કરશે, જે બી તમારો ગુરુમંત્ર હોય એનું તમે મનમાં સ્મરણ કરશો તો અનાયાસે અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે. તો દરેક ભક્તો જે કોઈ બી રથયાત્રામાં જોડાય એ પોતાના ઈષ્ટદેવનું નામસ્મરણ કરે, અને જે રીતે ભગવાનનો આપણે રથ ખેંચીએ છીએ એ જ રીતે ભગવાન સંસારરૂપી તમારો રથ પણ આગળ નિર્વિઘ્ન ચલાવે એ આસ્થાથી આપણે ભગવાનનો રથ ખેંચવાનો હોય છે. તો બધાને રથયાત્રા માટે હાર્દિક શુભકામના. આમ જોવા જઈએ તો અષાઢી બીજે કચ્છી ભાઈઓનું પણ નવું વર્ષ છે, તો બધાને આ કચ્છી ભાઈઓના નવા વર્ષ નિમિત્તે પણ દરેક કચ્છી ભાઈ બહેનોને નૂતન વર્ષાભિનંદન.